દક્ષ પ્રજાપતિના યજ્ઞ વખતે શિવનું અપમાન થયું અને તેમનું મહાત્મય રાખવામાં આવ્યું નહીં, કારણ કે ઋષિઓ તથા દક્ષ પ્રજાપતિ સમાધિમાં અરસપરસ ભેગા મળે છે, કારણ કે સમાધિમાં નાદ સાંભળનાર દક્ષ છે અને ઋષિઓ 7 ગોલખમાં રહેનારા છે. તેથી તે ઋષિઓ પણ શિવનું અપમાન થયા છતાં કાંઈ પણ બોલ્યા નહીં. સુષુમ્ના તત્વરૂપી શિવની ગતિ ઊંચી રહેતા તે દક્ષ પ્રજાપતિને મળ્યા નહીં. તેના દ્વેષથી દક્ષ યજ્ઞમાં શિવને માન આપ્યું નહીં. આકાશ તત્વરૂપી શિવ ઉપર રહેતા નીચે ઉતરવાનો સંભવ રહેતો નથી, એટલે યજ્ઞમાં આવી શકે નહીં. પણ 72 નાળીઓની રતિ એ સર્વ ગોલખની લીલામાં ઉપર જઈ હોમાય છે. તેવી રીતે પાર્વતીજી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાયા. જ્યારે પ્રાણનું નિર્વાણ વૃત્તિમાં નિરોધ થયો ત્યારે ગોલખની વૃત્તિઓએ લીલારૂપ યજ્ઞને જાણી શકી નહીં. એ લય સમાધિથી દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ થયો. પણ લય સમાધિ છૂટતા જ્યારે વૃત્તિઓ જાગ્રત થઈ ત્યારે બધા શબ્દોની લીલા પાછી પ્રકાશી રહી અને તે સ્થિતિને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ શરૂ થયો એમ કહે છે. આ પ્રમાણે યદુરાયનો જનક વેદેહીનો યજ્ઞ જાણ્યો. શ્રી કૃષ્ણે પણ અર્જુનને આ યોગ યજ્ઞ જણાવ્યો છે. કર્મ યજ્ઞમાં તો સંપત્તિની હાનિ, પદાર્થની હાનિ, કર્મ અને અપકીર્તિ પ્રગટે છે. યોગ યજ્ઞમાં કોઈ પણ કર્મ રહેતું નથી, તેમ લાભ, હાનિ, કર્મ કે કલ્પના રહેતા નથી. માટે જ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તસ્માદ યોગી ભવાર્જુન, માટે હે અર્જુન તું યોગી થા. જગતમાં સર્વ પદાર્થના વનસ્પતિ વગેરેના બીજક છે. બીજ ભીની જગ્યામાં પડે છે તો અંકુરો પ્રગટે છે. તે અંકુરો બીજ તથા અમીનું ભક્ષણ કરીને પ્રગટે છે. તેના મૂળ પાતાળમાં ગયા અને શાખાઓ આકાશમાં ગઈ. હવે આ વૃક્ષને 49 પ્રકારના વાયુઓ ડોલાવે છે. સર્વ વનસ્પતિઓ પોતે પોતાના ઋતુમાં ફૂલે છે, ફાલે છે અને પાછી નાશ પણ પામે છે. તેમ સર્વ પ્રાણીઓ નર નારીના સંબંધથી ઉચ્ચ કે નીચ જાતિમાં જન્મે છે. નર નારીના સંગથી વાસના જાગે છે. જ્યારે મનુષ્યમાં વાસના જાગે છે ત્યારે તેના મનની વૃત્તિઓ ચંચળ, આતુર, વ્યાકુળ અને અધીર બને છે અને તે ન કરવા યોગ્ય કાર્ય કરી બેસે છે. વાસના જાતિ, ધર્મ, વર્ણ, આશ્રમ, વેળા, કવેળા, શુભ, અશુભ, લજ્જા કે શરમ કાંઈ જોતી નથી. નારી જે બિંદુ ગ્રહણ કરે છે તેમાંથી હાડ, માંસ, નાડી, રૂવાડા અને ચામડી પેદા થાય છે. બાળકની બિંદુના વિકારથી ઉત્પત્તિ થાય છે અને તે જ બાળક બિંદુને લીધે પેદા થયેલું દૂધ ગ્રહણ કરી પોતાનું પોષણ કરે છે. આ બિંદુમાં સૂક્ષ્મ કાળો પ્રકાશ, સૂક્ષ્મ લીલો પ્રકાશ, સૂક્ષ્મ કૃષ્ણ વર્ણો પ્રકાશ, સૂક્ષ્મ ધોળો પ્રકાશ અથવા સૂક્ષ્મ પીળો પ્રકાશ હોય છે. તે પ્રમાણે ઉત્પત્તિની વિવિધતા જણાય છે. સૂક્ષ્મ કાળો પ્રકાશ એ આકાશ તત્વનું સૂચક છે. તે નાસિકાથી 2 આંગળ દૂરથી ઉત્પન્ન થયો છે. તેનો સ્વાદ કડવો છે. તે તત્વ ભજનમાં, મોક્ષના ઉપાયમાં, એકાગ્ર ચિત્તમાં અને બ્રહ્મકાર વૃત્તિમાં ઘણું લાભકારી છે. બીજા કોઈ કાર્યમાં લાભકારી નથી. તે તત્વ ચાલતું હોય ત્યારે પ્રજા ઉત્પન્ન થાય તો તે નપુસંગ, કરૂપી, મૂઢ તથા સત્તા સમૃદ્ધિહીન થાય છે. તે તત્વમાં કરેલું ગમન લાભહીન થાય છે. તે તત્વના અડધા ભાગથી લોઢું પેદા થયું છે
અને તેના અડધા ભાગની પ્રકૃતિથી શ્યામ રંગ પેદા થયો છે. તે તત્વની 5 પ્રકૃતિઓ કામ, ક્રોધ, શોક, ભય અને લજ્જા છે. શરીરમાં 5 પોલાણના ભાગ આકાશ તત્વના છે. કમર, ઉદર, હૃદય, કંઠ અને માથું પણ તે સ્થાનોમાં 5 તત્વો રહેલા છે. કમરમાં પૃથ્વી તત્વ રહેલું છે, ઉદરમાં જળ તત્વ છે, હૃદયમાં અગ્નિ તત્વ છે, કંઠમાં વાયુ તત્વ છે અને માથામાં આકાશ તત્વ છે. સૂક્ષ્મ લીલો પ્રકાશ તે વાયુ તત્વનું સૂચક છે. તેનું હલનચલન નાસિકાથી 8 આંગણ છે. તેનો પ્રકાશ લીલો અને તેનો સ્વાદ ખાટો છે. એ તત્વના અડધા ભાગથી કાસું થયું છે અને બીજા અડધા ભાગથી બીજી હલકી ધાતુ પેદા થઈ છે. આ તત્વ ચાલતું હોય ત્યારે પ્રજા ઉત્પન્ન થાય તો તે વ્યભિચારી, શુદ્ર જેવી, અસ્થિર, દરિદ્રી અને સર્વને તે અહિતકારી જન્મે. વળી તે પ્રજા નાસ્તિક થાય. આ તત્વમાં કરેલું કામ નિષ્ફળ જાય છે. વાયુ તત્વની 5 પ્રકૃતિઓ હાલવું, ચાલવું, દોડવું, આકર્ષણ કરવું અને પૂરું થવું એ છે. આ 5 પ્રકૃતિઓમાં 5 તત્વો રહેલા છે. હાલવું એ અગ્નિ તત્વને આધીન છે. ચાલવું તે જળ તત્વને આધીન છે. આકર્ષણ કરવું તે પૃથ્વીને આધીન છે. દોડવું એ કેવળ વાયુને આધીન છે અને પૂરું થવું તે આકાશને આધીન છે. કૃષ્ણવર્ણનો સૂક્ષ્મ પ્રકાશ આ અગ્નિ તત્વનું સૂચક છે. તે નાસિકાથી બહાર 4 આંગળ હાલે ચાલે છે. તેનો સ્વાદ તીખો અને પ્રકાશ અગ્નિના જેવો છે. એ તત્વના અડધા ભાગથી અગ્નિ ઉત્પન્ન થયેલ છે અને બાકીના અડધા ભાગથી તાંબુ પેદા થયું છે. આ તત્વ ચાલતું હોય ત્યારે પ્રજા ઉત્પન્ન થાય તો તે પ્રજા એકબીજાની વિરોધી, સ્વ તથા પરનું અહિત કરનારી, દરિદ્રી અને પરદ્રવ્ય હરી પેટ ભરનારી નીવડે. આ તત્વમાં કરેલું કામ દાહ ઉત્પન્ન કરનારું થાય છે. અગ્નિ તત્વની 5 પ્રકૃતિઓ ક્ષુધા, તૃષા, આલસ્ય, નિંદ્રા અને કાંતિ છે. આમાં 5 તત્વો રહેલા છે. ક્ષુધામાં કેવળ અગ્નિ રહેલો છે. તૃષામાં વાયુ તત્વ છે. આલસ્યમાં પૃથ્વી તત્વ છે. કાંતિમાં જળ તત્વ છે અને નિંદ્રામાં આકાશ તત્વ રહેલું છે. સૂક્ષ્મ ધોળો પ્રકાશ આ જળ તત્વનું સૂચક છે. તેનું નાસિકાથી 16 આંગળ હલનચલન થાય છે. તેનો સ્વાદ ખારો અને તેનો પ્રકાશ શ્વેત છે. તે જળ તત્વના અડધા ભાગથી સમુદ્ર અને નદીઓના નીર પ્રગટ્યા અને બાકીના અડધા ભાગથી ધાતુમાં રૂપું અને ઝવેરાતમાં હીરા, માણેક, મોતી અને મણિ પેદા થયા. કારણ કે અમી વિના કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ કે ચેષ્ટા સંભવતી નથી. તેની 5 પ્રકૃતિઓ છે: વીર્ય, રુદ્ર, લાળ, પરસેવો અને મૂત્ર. આ 5 પ્રકૃતિઓમાં જળ તત્વ ઉપરાંત 5 તત્વો રહેલા છે. વીર્યમાં એકલું જળ તત્વ છે, રુદ્રમાં પૃથ્વી તત્વ છે, મૂત્રમાં અગ્નિ તત્વ છે, પરસેવામાં વાયુ તત્વ છે, લાળમાં આકાશ તત્વ રહેલું છે. સૂક્ષ્મ પીળો પ્રકાશ આ પૃથ્વી તત્વનું સૂચક છે. તે નાસિકાથી બહાર 12 આંગળ હાલે ચાલે છે. તેનો પ્રકાશ સ્વર્ણ જેવો અને તેનો સ્વાદ મીઠો છે. તેના અડધા ભાગથી પૃથ્વી બંધાઈ છે અને પ્રકૃતિના 7 ભાગથી સ્વર્ણ પેદા થયું છે. પૃથ્વી તત્વની 5 પ્રકૃતિઓ હાડ, ચામડી, નાડી, રૂવાડા અને માંસ છે. આ 5 પ્રકૃતિઓમાં પૃથ્વી તત્વ ઉપરાંત 5 તત્વો રહેલા છે. હાડમાં એકલું પૃથ્વી તત્વ છે. ચામડીમાં વાયુ તત્વ રહેલું છે. નાડીમાં અગ્નિ તત્વ છે.
રૂવાડામાં આકાશ તત્વ છે અને માંસમાં જળ તત્વ છે. આ પ્રમાણે આ 5 તત્વોના વિકારથી પિંડ બ્રહ્માંડની ઉત્પત્તિ છે. હવે એ બીજકથી નાભી બંધાણી તે પૃથ્વી થઈ, અને માથું થયું તે આકાશ થયું. આકાશ તે પુરુષ છે અને પૃથ્વી તે નારી છે. આકાશમાં આકર્ષણ શક્તિ રહેલી છે. તે વડે તે ચારે પાસેથી જળ ખેંચીને 12 મેઘનું બરદ વીર્ય જમાવે છે. પૃથ્વી ઉનાળામાં 4 માસ સુધી ગરમીમાં આવી આકાશમાંના મેઘને ખેંચે છે અને પદાર્થ તથા પ્રાણી ઉત્પન્ન કરે છે. મનુષ્યમાં રહેલો પ્રાણવાયુ મનુષ્ય ખાધેલું અનાજ તથા પાણીથી બનેલી શક્તિને શરીરના સર્વ ભાગમાં ફેલાવે છે. તેમ 49 વાયુ સર્વે પદાર્થોની શક્તિનું શોષણ કરીને જમીન આકાશમાં થયેલી સર્વ ઉત્પત્તિનું પાલન પોષણ તથા તૃપ્તિ કરે છે. આકાશમાં સૂર્ય તથા ચંદ્ર રહેલા છે. સૂર્યમાં આકર્ષણ શક્તિ રહેલી છે. તે પોતાના તપોબળથી સર્વે પદાર્થોને સૂકવી તેની શક્તિનું ભક્ષણ કરી પ્રકાશ આપે છે. અને ચંદ્ર પોતાની કળાથી તથા તિથિઓની કળાથી સમુદ્રને ઉછાળીને તારા નક્ષત્ર સહિત પોતે અમૃતનું પાન કરે છે અને જગતને પોતે અમૃત આપે છે. તેમ મનુષ્યને પણ સૂર્ય ચંદ્રરૂપી જમણી તથા ડાબી નાસિકા છે. તેના શુભાશુભ ચાલવાથી સુખ કે દુઃખ થયા કરે છે. બિંદુમાંથી બોરના ઠળિયા જેટલી નાભી બંધાણી, તેમાંથી નખ જેટલો પવન પેદા થયો. આ પવન 1 મિનિટમાં 15 શ્વાસોચ્છ્વાસ ઉપજાવે છે. 1 કલાકની 60 મિનિટ તેમાં 900 શ્વાસો ઉચ્છ્વાસ પેદા થાય છે. અને 24 કલાકમાં એટલે કે 1 રાત દિવસમાં 21,600 શ્વાસો ઉચ્છ્વાસ થાય છે. ડાબી જમણી નાસિકામાં અઢી ઘડી પ્રાણ ઉપજે છે અને નાશ પામે છે. આ પ્રમાણે મનુષ્યના મરણ સુધીની ક્રિયા ચાલ્યા જ કરે છે. મનુષ્યના શરીરમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે. તેમાં શબ્દ આકાશ તત્વનો છે, સ્પર્શ વાયુ તત્વનો છે, રૂપ અગ્નિ તત્વનું છે, રસ જળ તત્વનો છે અને ગંધ પૃથ્વી તત્વનો છે. વળી 5 તત્વો ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 તત્વો છે. વળી આ મનુષ્યના શરીરની અંદર 5 પ્રાણવાયુ છે. તેમાં ઉદાન વાયુ કંઠમાં રહ્યો છે. તે ખાધેલા સર્વે પદાર્થોના જુદા જુદા વિભાગ કરે છે. પ્રાણવાયુ હૃદયમાં રહેલો છે. તે સર્વે પદાર્થોને તપાવીને ગાળે છે. સમાન વાયુ નાભીમાં રહેલો છે. તે સર્વે ખાધેલા પદાર્થોને રૂવાડે સરખા પૂરા પાડે છે. અપાન વાયુ ગુદાસ્થાનમાં રહ્યો છે. તે દુર્ગંધી વિસર્જન કરે છે. અને વ્યાન વાયુ સર્વ પ્રાણીઓના શરીરમાં વ્યાપક રહે છે. તે સર્વ સાંધાને હલાવે છે તથા વાળે છે. આ વાયુઓ પોતપોતાનું કામ યથાર્થ ન કરે તો શરીરમાં રોગની ઉત્પત્તિ થાય છે. વળી મનુષ્યના શરીરમાં 5 નાગવાયુ છે. અલબુષા મુખમાં રહે છે. તેથી હેડકી, ઓટકાર, બગાસા અને શબ્દ થાય છે. કુકરવાયુ નાસિકામાં રહે છે. તેનો વિષય છીક, સુગંધ, દુર્ગંધ અને શ્વાસોશ્વાસ છે. કુર્મવાયુ આંખોમાં રહે છે. તે આંખોને ઉગાડે છે, વાસે છે અને પલકારા કરે છે. દેવદત્ત નામે જે વાયુ કાનમાં રહે છે, તે વડે મનુષ્ય સર્વ પ્રકારના શબ્દ સાંભળી શકે છે. અને 5મો ધનંજય નામનો વાયુ એ ચામડીમાં અને શરીરમાં વ્યાપક રહેલો છે. જ્યાં સુધી ધનંજય વાયુનો વિનાશ થતો નથી ત્યાં સુધી મનુષ્યમાં જીવન રહે છે.
આ સર્વે વિષયોના કરતા ભોગતા ત્રણ નાડીઓ પિંગલા, પિંગલા અને સુષુમ્ના છે. આ વિષયોમાં જીવો ભટક્યા કરે છે અને પોતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા છે. વાસના અને કામનાએ પંડિત, પુરાણી, ફકીરો અને ઓલિયા જેવા ગણાતા જીવોને પણ વશ કર્યા છે. દાખલા તરીકે શૃંગી ઋષિ, રાવણ, ઇન્દ્ર વગેરે પણ વિષય વાસનાને વશ થઈને પોતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા હતા. લોકો ભૂતકાળમાં કરોડ વર્ષની જિંદગી ભોગવતા હતા. પોતે એક જ પ્રજા ઉત્પન્ન કરતા, પછી બ્રહ્મચર્ય પાળતા અને વીર્ય ઉપર જય મેળવતા. તે લોકો વીર્ય સંરક્ષણથી તથા તત્વોને જીતવાથી અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરતા અને બહુ શક્તિશાળી બની પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યો કરી શકતા હતા. તત્વ તથા કામનાને જીતી તેઓ નિર્ભય થતા હતા. તેવા પુરુષની મનની વૃત્તિ ચંચળ, આતુર, વ્યાકુળ કે અધીર બનતી નહીં. હાલના સમયમાં જીવો જ્ઞાનહીન તથા વીર્યહીન બની ગયા છે અને વીર્ય પક્વ અથવા વજનવાળું નહીં હોવાથી પ્રજા પણ આયુષ્યહીન, બળહીન, બુદ્ધિહીન, પરાક્રમહીન અને નિર્ભયતાહીન બનેલી છે. લોકો અનેક પ્રકારના અનર્થમાં ડૂબી મરે છે. ખરી શક્તિ અને માયાની ભ્રમણામાંથી છૂટવાવાળા ઘણા જ થોડા જીવો નજરે પડે છે. 5 તત્વો, તેની 25 પ્રકૃતિઓ, ઇન્દ્રિયોના વિષયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ક્ષુધા, તૃષા, ટાઢ, તડકો, સુખ, દુઃખ, હર્ષ, શોક, લાભ, હાનિ, કામ, ક્રોધ, મોહ, મદ, આશા, તૃષ્ણા, ઈર્ષા, મરવું, બીવું, અનેક પદાર્થો ભોગવવાની ઈચ્છા, અનેક પદાર્થો સંગ્રહવાની ઈચ્છા, ઇન્દ્રિયોના અનેક વિષયો, ભય તથા જોખમ આ સર્વ જગતને તથા પિંડ બ્રહ્માંડને ડોલાવ્યા કરે છે. માયાએ મોટા મોટા પુરુષોને ઠગી પોતાને વશ કર્યા છે. આ જગત ભણી સૂક્ષ્મ દ્રષ્ટિ કરવાથી જણાશે કે જીવો વાસના તૃષ્ણામાં તણાઈ પોતાના ખરા સ્વરૂપને ભૂલી ગયા છે અને કોઈ પણ દિવસ તે તૃષ્ણાના પાશમાંથી છૂટવાનો વિચાર સરખો પણ કરતા નથી. એ ખરેખર દયાજનક દ્રશ્ય છે. પ્રાતસ્મરણીય ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 1 સમાપ્ત.